નમસ્તે, જય માતાજી મિત્રો, કેમ છો? તો હું છું રણવીર કે તમે બધા જાણો છો કે આજના વિડીયોમાં આપણે કઈ વાત ઉપર ચર્ચા કરવાના છીએ. તો આજના વિડીયોમાં આપણે શીખવાડવાના છે કે YouTube ચેનલ કઈ રીતે બનાવે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે YouTube ને ઓપન કરી લેવાનું છે. YouTube ને તમે જેવું ઓપન કરશો તો તમારી સામે કંઈક આ પ્રકારનું કંઈક ઇન્ટરફેસ આવી જશે અને ઇન્ટરફેસ આવી જાય તો તમારે અહીંયા YouTube ચેનલ બનાવવાની છે. તો અહીંયા તમારે ખૂણામાં જઈ અને યુ વાળા ઓપ્શન પર ટિક કરી દેવાનું છે. જેવું તમે યુ વાળા ઓપ્શન પર ટિક કરશો તો તમારી સામે કંઈક આ પ્રકારે ઓપ્શન આવશે અને અહીંયા લખેલું આવશે કે ક્રિએટ અ ન્યૂ ચેનલ. એના ઉપર તમારે ટિક કરવાનું છે. જેવું તમે ટિક કરશો તો અહીંયા તમારે ચેનલનું નામ રાખવાનું છે. તો આપણે આ ચેનલને બનાવીએ છીએ તો અહીંયા આપણે ચેનલનું નામ રાખી દઈશું કે ગુજરાતી ન્યૂ અપડેટ. તો અહીંયા તમારે લખી દેવાનું છે, સિમ્પલી લખી દઈએ. ગુજરાતી ન્યૂ અપડેટ આ ચેનલનું આપણે નામ રાખ્યું છે. અહીંયાથી આને ડન કરી લઈશું. તો આ ચેનલનું આપણે નામ થઈ ગયું અને અહીંયાથી આપણે સેવ કરી દઈશું. તો જેવું તમે સેવ કરશો તો ચેનલનું નામ આવી ગયું અને આ છે ચેનલનું હેન્ડલ. અને અહીંયા તમે જઈ અને એક ફોટો અપલોડ કરી શકો છો. અહીંયાથી તમારી ગેલેરી ઓપન થઈ જશે. તો અહીંયાથી તમારે સ્ક્રોલ ડાઉન કરવાનું છે, સ્ક્રોલ ડાઉન કરવાનું છે અને તમારે એક ઇમોજી ફોટો લઈ લેવાનો છે. આ છે આપણો ફોટો. તો આપણે આને લઈ લઈશું અને કંઈક આ પ્રકારે અહીંયા રાખી દઈશું અને અહીંયાથી સેવ પ્રોફાઇલ પિક્ચર પર ટિક કરી દઈશું. તો આપણો આ ફોટો લાગી જશે. અહીંયા જોઈ શકો છો તમે, આપણો આ ફોટો અહીંયા લાગી ગયો છે. અને પછી તમારે શું કરવાનું છે કે અહીંયાથી ક્રિએટ ચેનલ પર ટિક કરી દેવાનું છે, જેમ કે આપણે કરી દીધું છે. ક્રિએટ ચેનલ પર તમે જેવા ટિક કરશો તો થોડી વાર અહીંયા તમારી સામે લોડિંગ લેશે અને પછી તમારી સામે ચેનલ તમારી ક્રિએટ થઈ જશે. તો જોઈ શકો છો તમે કે આપણી ચેનલ ક્રિએટ થઈ ગઈ છે. આને જોવા માટે તમારે ફરી યુટ્યુબને ઓપન કરી લેવાનું છે. યુટ્યુબને તમે જેવું ઓપન કરો તો તમારી સામે અહીંયા આવી જશે. જે આપણી ચેનલ બનાવી એ ચેનલ અહીંયા આવી ગઈ છે અને અહીંયાથી તમે જોઈ શકો છો કે આ છે આપણી ચેનલ. અને અહીંયાથી તમે હરેક વસ્તુ કરી શકો છો. અહીંયા આવી અને શકો છો ડાયરેક્ટ ગેલેરીમાંથી. અને હું તમને આગલા વિડીયોમાં શીખવાડી દઉં કે અહીંયા બેનર કઈ રીતે એડ કરવું. એનું લિંક હું આઈ બટનમાં કે ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ. તો એ વિડીયો જોઈને તમે બેનર લગાવી શકો છો અને લોગો પણ લગાવી શકો છો. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. જો પસંદ આવે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને તમારા ફ્રેન્ડ જોડે શેર કરી દો આવા યુટ્યુબના નવા વિડીયો જોવા માટે. તો આગલા વિડીયોમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.